એટલે આપણે માણસ છીએ, મને આપણે માણસ છીએ તો મોજ કરી લેવાય, પછી કૂતરા તો થવાના છીએ. જીવન મનુષ્યનું મને તમને મળ્યું છે એની અંદર જેટલી મોજ કરી લેવી એટલી કરી લેવી. મેં એક જગ્યાએ એવું બોલ્યું ને તો એક જણ મને કે મોજમાં છીએ હો. એ મેં કીધું ઈ મોજ નહીં યાર, એ તમારી પ્રાઇવેટ મોજ છે, નોટ જાહેર મોજ. કેમ મારું અંગ્રેજી, મને ખરેખર બહુ અંગ્રેજી આવડે પણ બોલવું નહીં. હું બોલું ને તમને ન સમજાય એ મારે કરવું હું કામ જોવે? નકર હું બહુ ભણેલો છું, અમેરિકામાં જાઉં ન્યાય અંગ્રેજી ન બોલું, કારણ કે અમેરિકા વાળા ન સમજી શકે. હા હું ન બોલું, લગભગ ન બોલું. હા ને બોલવું જ નહીં અંગ્રેજી તો, કારણ કે કોઈ સમજે નહીં મારે શું કરવું. હું એક જ વાર પ્લેનમાં ઇંગ્લિશ બોલ્યો તેદુનું નીમ લીધું. એર હોસ્ટેસ આવીને મારે આમ આમ કંઈક કર્યું બરોબર, તો હું બોલ્યો એ બીજીને બોલાવીને આવી કે કઈ ભાષા બોલે સમજવામાં રહેતા તો ઉતરી ગયો. મેં કીધું ઓલે ફેરે બેન, ઓલે ફેરે. આ ફેરે તો હવે આ 52 છે, હવે કઈ શીખાય એવું લાગતું નથી. એટલે વાત એ છે, એટલે મેં કીધું ભાઈ તમારી પ્રાઇવેટ મોજ છે, મોજ માણહાઈ ની હોવી જોઈએ. મને કે એવું નથી માયાભાઈ, મને કે 84 લાખ સોની માલી જીવ ફરતો ફરતો એકવાર માણા થાય. મેં કીધું હા એકવાર થાય. મને કે પછી બીજી વાર મોકો મળે ન મળે? મને કે કોઈ દી ગધેડા ભેગા થઈને પાર્ટી કરી એકવાના? આવા તો મને દાખલા મીડો દેવા. એટલે આપણે માણસ છીએ, મને આપણે માણસ છીએ તો મોજ કરી લેવાય, પછી કૂતરા તો થવાના છીએ. મેં કીધું ગાંડા એવું નથી મારા વાલા. 84 લાખ સોનીમાં આપણે પ્રવેશ કરવાનો જ છે, બધાય જન્મ આપણે લેવાના જ છે 100%. પણ આ માનવ દેહમાં આવા કાંતિભાઈ જેવા હારા કામ કરતા જાય ને સાહેબ, તો ગલુડું છા હોય ને તો રિલાયન્સ જેવાનું થાય યાર. આપણી ભેટીમાં જે ગાડી ન ફળે એવી ગાડીમાં આમ જો હિરોઈન રમાડે કીચું ટીકું ટીકું. અરે પોપટ બનશું તો આવા સંતોની જગ્યાના પોપટ બનશું કે ન્યાય બેઠા બેઠા રામ 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 બોલાવાનો થાય સાહેબ. એમ આ 84 લાખ યોની માલી જીવ ફરતો ફરતો એકવાર માણા થાય છે ને, એ 84 લાખ યોનીને સુધારવાનો મોટામાં મોટો ઈશ્વર મોકો આપતા હોય ને તો એ આ માનવ અવતાર છે ભલા માણા. નહીતર તકલીફ શું થઈ ખબર? અત્યારે માણસની અંદર એટલું બધું કોઈ, આપણે તો સારું જ છે. મને હમણાં જ અમારે એક જગ્યાએ ચર્ચા થઈ કે ભારત દેશ જેવો બીજો દેશ જ નથી. મને કે શું તમે બધા પ્રદેશમાં ફરો છો? મને કે 100 અવતાર ભગવાને અહીંયા લીધા. એટલે મેં એમ કીધું, મેં કીધું હવે એવું નથી લાગતું કે અત્યારે જે વર્તમાન પરિસ્થિતિ છે અત્યારે ભગવાનને અવતાર ન લેવો પડે? શું કામ? ગાવું માટે આવા પ્રોગ્રામ થાય. તમે 15 કે 50 કિલોમીટર હાલો તો એક જગ્યાએ સદાવ્રત ચાલતું હોય. તમે 100 કિલોમીટર હાલો તો એક જગ્યાએ યજ્ઞ ચાલુ હોય. અત્યારે યજ્ઞનો સમય, આવી કથાઓના ડોમ. અવતાર કારે લેવો પડે? કોઈ કોઈનું સાંભળતું ન હોય ને પછી ભગવાન આવે. ભગવાન કૃષ્ણ જેવા કૃષ્ણ પોતે કુરુક્ષેત્રના મેદાનમાં ગીતાજી જેવો ઉપદેશ આપતા હતા તો અર્જુન સિવાય કોઈ સાંભળવા વાળો નહીં. એ ભાઈ પછી જન્મ ન લે તો કરે હું? એ તમે કલ્પના કરો. આજ આપણે સંકલ્પ કરવાનો છે કે ઈશ્વર અમે તને વારાઘડીએ ધક્કા નહીં કરાવીએ. હવે તું અમને એવું જીવન આપજે કે અમારી પાસે સંપત્તિ આવે ને તો અમારી સંપત્તિથી આવા કાર્યો કરવાના તું અમને વિચાર દેજે, જેથી કરીને અમને તારે ધક્કો ન ખાવો પડે. તારો ગ્રંથિ અમારો અવતાર છે, તારું ભાગવત કથા જે છે એ અમારા માટે તું સ્વયં છો, તારું વાન્મય સ્વરૂપ છે. અને તમારા માર્ગદર્શન ઉપર હે ઈશ્વર અમે કાયમ ચાલશું. તો એક ભાઈ મને કે અમેરિકામાં કોઈ દી ભગવાન જન્મ જ ન લે. હું કામ લે? અહીંયા એ નિયમ સિગ્નલ નથી તોડતા, નિયમ નથી ચાલી તોડે. અને આપણે યુગે યુગે દુર્યોધન આવીને ઉભો રહે. એ આપણા જ ગામનો બહાર ગામનો નહીં. આપણે ઈશ્વરને ધક્કો ન થાય એ માટે. અને હમણાં જ આ યોગેશભાઈ બહુ સારી વાત કરી. આ ગાડલા નાખી દો, નાખો ગાડલા. વાહ, કોઈ હુઈ ન જતા હો પાછા. હા પલ્લે તો ગાડલા પલ્લે, બાકી પણ નહીં. મેં જોયું ભાઈ અહીંયા કોઈ એટલું પાણી આવ્યું તો કોઈ એવી રીતે તો ઊભું નહોતું થયું જ્યાં સુધી તમે ન કીધું ત્યાં સુધી.
એકવાર તો કાંતિભાઈને આખી ટીમને તાળીઓથી વધાવો. અને પાછી એની અટક છે અમૃત્યા, ઝેરીલા નથી, અમૃત્યા છે એના જીવન. એનું એનું આમ જો અટકો માણાની હારી હોવી જોઈએ, બરોબર, નામે હારા હોવા જોઈએ. હા તો તમે બધા કાંતિભાઈ કહો, અમે તો કાનોડો જ કહીએ છીએ વર્ષોથી. અને મારા બધાની હારે ફટદીને ભળી જાવું, જેટલા સમયથી જોઉં છું બસ આનંદ આનંદ. બસ હવે બેસી જાઓ બધા, તું એ બેસી જા, તું તું બેસી જા, ઘડીક બેસી જા. તો તને ઘડીક સાંભળજો તમે. તે આ છોકરા કામ કરી રહ્યા છે એને તાળીઓથી બધા, મંડપ વાળા ગાડલા વાળા. એક સેકન્ડમાં તો પ્લાસ્ટિક આવી ગયું. નહીતર સાહેબ અમે જોયા આયોજન, આયોજક ઉભા ઉભા ગયો, ઓલો ક્યાં ગયો? એ તો હુઈ ગયો. એને બોલે તમારી ટીમ અહીંયા કડે મકોડે છે, ઈશારો થાય છે ત્યાં બધું ખુરશીઓ આવી ગઈ, આમ પ્લાસ્ટિક પથરાઈ ગયું. મારે તમને દાંત કઢાવવા છે. કથાના મંડપમાં છે, પૂજ્ય ભાઈશ્રીના મુખેથી અદ્ભુત વાણીનો, અમૃત વાણીનો આપ બધા લાભ લઈ રહ્યા છો. અને હું તમને સાચી ઠોકીને કહું સાહેબ કે હજારો વર્ષના પૂન ભેગા થાય ને ત્યારે આવા મંડપમાં બેહીને કથા સાંભળવાનો લાભ મળતો હોય છે. અને એવો જે લાભ લઈ રહ્યા છો એટલે હું કોઈ જ્ઞાનની વાત કરવાનો નથી, કારણ કે મારામાં જ નથી તમને દેવું. હું મારી પાસે હવાઈણ ભરી થાવ. પણ મારે એક વાત કરવી છે. તમે જે યોગેશભાઈ કીધું ને કે પોરહાવાળાના પાદરમાં આયમાં તણાઈ જાય પણ ડગલું ન ભરે, એના સંતાનો આપ છો. પણ હું એ નાટક ભજવતો હતો નવરાત્રિમાં, હું પોરહાવાળો થતો. તાળીઓ તો વધાવો યાર. આમ આમ તમારે હાવ આમ કરવાનું યાર, પછી અમને તાળીઓથી તમે ન વધાવો એમ હાલતા છે. મોજ આવે તો. પણ મને એમાંની જે સાહેબ મને જે સાર મળ્યો, સાર નહીં તણાણા શું કામ, ગળાના હમ શું કામ દેવરાવરાવ્યા. અને સાતી ઠોકીને કહું સાહેબ, જગદંબા ભાદરના પટમાં હોતી હોય ને તે પાણીની ભમરી પડી જાય, પાણીની તાકાત નથી, ભાદર એને તાણી નાખે, પણ એને તણાવું થું. આ વાત સાંભળજો સાહેબ, એને તણાવું હતું અને અળખું પૂરું કરવું હતું. આપ કહેશો કે શું કામ? બસ હવે ગાડલા ન લાવતા, તમને બેસી જવાનું એટલે મેં કીધું. મારા છે એક જ મિનિટની વાત, પણ મારા બાપ મને કાળજામાં બેઠેલી વાત છે, હું વાત કરું છું. હવે બેસી જાવ દીકરા, એ બચ્ચે લોગ બેસી જાવ ને. એલા તમને કહું છું, એલા બેસી જાવ બેટા, બેસી જાવ. તમે પ્રોગ્રામ સાંભળો ઘડી, અને આને એક એક બંડલ પછી આપજો, એ અમારી ઉપર ઉડાડવા આવશે. એક વાત સાંભળજો, મને ભાદર તારા વહેતા પાણી રાખનું રતન, જે કાંઈ તમે નાટકનું નામ આપી શકો. પણ કાલ હવારની સત્ય ઘટના ઈ ચારણ આઈમાં આપા રામને એમ કહે કે ચારણ જટ ઉયો આવજે, કે આ ગયો ને આ આવ્યો, પણ જોજો ગાંડી આઝાડું પાદર છે. નદીઓની ભેખડ ઉપર બેઠો બેઠો ચારણ પાછો હમ દેતો જાય. ઈ હમ કોણ દેવરાવતું હતું? એનો એક નાની વાત કહું, એનું મૂળ, એની શરૂઆત આ આઈમાં વાણિયાને ન્યા, ગુજરાતના વાણિયાને ન્યા પોતાનું ઘી દેવા જાવું, અને બરોબર એમ કે બાકી દુકાનના પગથિયા ચડવા અને ઘીનું હાંડલું જ્યાં મૂકવું અને પોતાના માથાની ઈંઢોણી જ્યાં હેઠી મૂકીને આમ દુકાનમાં બેહવું. અને એવામાં એક જણો દોડતો દોડતો આવ્યો. પેલા તો કીધું આવો આયમાં મારા બાપ આવો. લોબડી ઓઢી છે, હા, સૂરજના પૂંજનું તેજ જેમ આમ કહેવાય દુકાનમાં પ્રવેશ કર્યો હોય એવી અનુભૂતિ થઈ આ વાણિયાને. પણ ઘટના એવી ઘટી, જ્યાં આઈમાને આવીને બેહવું અને એમાં વાણિયાની પાસે આવીને કોકે કીધું છે દોડો, તમારો એકનો એક દીકરો મરી ગયો, એને સાપ કરડી ગયો છે. ડાય કોમ કે આઈમાં આવ્યા છે જ મને જોવા તો દે, ફૂફાડો તો મરાવા દે. અને આવીને મેણું માથાનો ઘા, બાપ જા મેણું માર્યું કે તમારે
તમારો પગલું પડ્યું મારો કથોતર વયો ગયો. તમારું અસત્ય ઘટના આ નાટકમાં ભજવું છે સાહેબ. તમારું પગલું પડ્યું મારો કથોતર વયો ગયો એમ કરી અને વાણીએ ન્યાલી ઘર બાજુ ડોટ દીધી અને તેથી ત્યાં ફળોય નહોતું. તેથી ઈ વાણિયાની દુકાનના ખૂણામાં સાહેબ માનો થાપોય નહોતો. અને તેથી ઈ ખૂણામાં આય બેઠી કે 9 લાખ લોબડી આળ્યું તમારું બાનું આ લોબડી છે ઈ ઓઢીને આવી અને હું જેને આંગણે પગ મૂકું અને એના કંધોતર વયા જાય. આ મેણા અમારથી ખમાય નહીં અને વાણિયો ઘરે પોગે એટલામાં એનો દીકરો હજેવન ન કરતો તું મારી માં ખોડલી નહીં, તું જગદંબા નહીં, એ દીકરાને તું હજેવન કરજે. તેથી બાપુ ખૂણામાં અવાજ આવ્યો હતો કે એ ભાઈ એ આય ગાંડી થામા એની આયુષ પૂરી થઈ ગઈ એમાં તું શું કરે પણ મારી આયુષ લઈ લે, મારી આયુષ એના ખાનામાં નાખી દે. તેથી જગદંબાની આયુષ ઈ ચારણ આઈની આયુષ તેથી વાણિયાના દીકરામાં નાખી દીધી. પછી કીધું હવે જટ હાલ હોરઠ ભેગા થાય, ભલે મારો મરવું તો મારે હોરઠમાં મરવું છે. અને એ દિવસ એનો પૂરો થતો હતો સાહેબ ભાદર નદીના પટમાં કે આજ મારું આળખું પૂરું થાય છે અને મારા ચારણની હાજરીમાં મારો દેહ જાહે ને તો ઓલો ગાંડો થઈ જાહે અને એટલે આજે એને આખો કાઢી મૂકું અને પછી તણાઈ જાવ પછી ભલે મને એ ગોચા કરતો ભલા માણા. આ ઘટના આખી આમાંથી બનતી હોય. અમે જેને ખોળે પગ મૂકીએ અને એના કંધોતર જાય તો અમારી લોબડીઓ લાજે. પછી માં મોગલનું નામ લ્યો કે માં ખોડલનું નામ લ્યો, માં આવડનું નામ લ્યો, આઈ હોનબાઈનું નામ લ્યો, જે જગદંબાનું નામ લ્યો, ખોટી રીતે નહીં હો. જેથી જગત જાકારો દીએ પછી સગા સાથ ના દીએ બધા એમ કેવા પડે કે આ ક્યાં. અને તેથી ઘરના ખૂણામાં બેઠા બેઠા એટલું કહેજો કે હે ખોડલ માડી તારા ગોરહડા એ ઉજળા ને કરણી સંતની રે બાઈ તારા વલોડા એ ઘૂઘવે રે પેલે પોર રે મચ્છરાણી મોગન હે બાઈ તું ગાંડી થઈ ડણકી રે ડુંગર ગાલીએ રે એ બાઈ તારા વલોલા એ ઘૂઘવે રે પેલે પોર રે મચ્છરાણી મોગન એ બાઈ તું ગાંડી થઈ ડણકી રે ડુંગર ગાલીએ રે. જેણે સીમાડા લોપ્યાને દેવળ દુંભિયા રે આ બે કડી ગાયન પછી મારે તમને એકલા દાંત કઢાવવા પણ આમાં જોજો મારા બાપ ધ્યાન આપજો. તારા સીમાડા લોપ્યાને જંગડાની આશાયો કરે એ માડી એના ધડાબા હેતરીને દાંત બજ જેડા રે મથરાળી મોગલ ગાંડી થઈ ડણગી રે ડુંગર ગા
મોગલ, જય મોગલ. બહુ તો છે. આ પ્રથમ આ પદ, આ માનો ભાવ કવિ કાગ બાપુએ હરાકડિયા ને ગાયું ચારતા ચારતા લખે છે. વાહ, ખમા. જ્યાં તુલસી શ્યામની બાજુમાં જે હરાકડિયા ને આવ્યો છે, આ હોનબાઈ માનો ને, ત્યાં કાગ બાપુ ગાયું ચારતા ચારતા લખે છે. ને દાદા ઈ લખતા લખતા ભાવમાં ખોવાઈ ગયા. એમાં ગાયું ચરતી ચરતી આઘી વહી ગઈ અને ગાયું દેખાતી બંધ થઈ અને છેલ્લો બંધ બાકી અને આંખ ખુલી ગઈ. આ કે મારી ગાવું ક્યાં ગઈ? આ તો હાવજનું ઘર કહેવાય. અને મારી ગાવું રેઠું કે હાવજે રંજાડ્યા તો નહીં હોય ને ગાવું ને. અને જ્યાં ગાવું પાસે જાય છે અને છેલ્લું પદ, એનું છેલ્લું વાક્ય છે, એ કાગ બાપુ એમ કહેવાય કે આ ગીતનો બંધ પૂરો કરે છે. શું જોયું છેલ્લે? આ તો કાગે રે પરગટ પર ચોભાળ્યો રે કાગે રે પરગટ પર તો ભાડ્યો માળી એના વાસરું ચારે છે ગીરનો રાજા રે મછરાળી મોગલ. આય તું તો ગાંડી થઈ ડણકી રે ડુંગર ગાળીએ રે. વાસરું ચારે છે ગીરનો રાજા મછરાળી મોગલ. ગાંડી થઈ ડણકી ડુંગર ગાળી. કાંતિભાઈ, ભગુડા થઈને આવું છું. આ ધરતીનું એક એક એવું કણ, એક એક એવું તત્વ એવું છે કે સમય સમય આવે એક શક્તિ એ કાંઈક નું કાંઈક રૂપ લઈ અને મારા તમારા કુળની રાહ દેવા માટે, એમ કહેવાય એને રસ્તો સીધાડવા માટે આવતી હોય છે. આવો સાથે મળીને કોઈ આવું સારું કાર્ય કરતું હોય એને સાથ આપીએ. જ્ઞાતિવાદ કરતા એ વ્યક્તિને પસંદ કરતા થઈએ. જ્ઞાતિવાદ છોડો. જ્ઞાતિવાદ કરવો થો તો કોરોનામાં કરી લેવો થો કે ભલે મરી જાવ, બાકી મારી નાતના ડોક્ટર પાસે જવું છે. કરવો છો ને ખતરો સાહેબ? ના, 18 વરણ એક બનીએ, ગુજરાતી બનીએ, ભારતીય બનીએ, હિન્દુસ્તાની બનીએ. હું તમે આ પૃથ્વીના ગોળા ઉપર આવ્યા સાહેબ, વિશ્વના નાગરિક છીએ આપણે. આમાં ક્યારે કોનો મતદાન ક્યાંનો થવાનો એ ક્યાં નક્કી છે? અને પાછો કોણ ક્યાં થવાનું? એક કોથળા અને ખંભે લઈને કાગળિયા વીણનારો માણા ઈ પણ અમેરિકાનો પ્રેસિડેન્ટ બની શકતો હોય. હે, આમાં ક્યારે કોણ બની જાય? ઓબામા કોણ હતો? ક્યાં બિચારો આફ્રિકામાં જન્મેલા, અમેરિકાનો પ્રેસિડેન્ટ બની ગયો. એટલે હામાં રહેવા દે ઘડી. કઈ હમણાં માઇન્ડ કોઈ દેવું, હમણાં 3 વર્ષ ભાડ્યું જ ક્યાં? ઘડીક ભલે પીડે હામાં. ગાયુંનું તો થાય, પણ અમને આ દર્શન તો કરવા દે. આ લક્ષ્મીના ખોળામાં આળોટવાનો અવસર મળે સાહેબ. અરે બાપુ, આમ જો કાંતિભાઈ, અમે કલાકારો ભાગશાળી કેટલા થઈ, કાંઈ હાર્મોનિયમ પર બેહીએ ને એટલે અમારી ત્રણેય જગદંબાની હાજરી હોય. લક્ષ્મીનો ખોળો મળે, સરસ્વતી નાભીમાં બેઠી હોય અને મહાકાળી સાહેબ અહીંયા ગળે બેઠી હોય, નકર થોડો ન થઈ શકે સાહેબ.
ત્રણેય શક્તિના ખોળામાં આળોટનારા અમે છીએ સાહેબ. પણ બધાયનું હું એ જ વાત કરું કે હવે આપણે આ સમય આવ્યો છે, હવે એક બનીએ. અને ભગવાન કૃષ્ણ બોલ્યા છે કે હે અર્જુન, બધી એની વિભૂતિઓ ગણાવી કે આ મારી વિભૂતિ છે. જો પછી શક્તિ વિભૂતિ વગર ન રહે. પ્રાણીમાં સિંહ મારી વિભૂતિ છે તો જગદંબા સિંહ ઉપર સવાર. હે અર્જુન, જળચર પ્રાણીમાં મગર મારી વિભૂતિ છે તો ખોડિયાર મગર ઉપર. સર્પમાં શેષ નારાયણ હું છું તો એ શિવના ગળામાં આટા મારે છે અને મોગલ હાથમાં લઈને આટા મારે. તમે કલ્પના તો કરો. અને એમાંય બધું કહેતા વૃક્ષમાં પીપળો, છોડમાં તુલસી, અને છેલ્લે તો અર્જુનને એટલું કહી દીધું, એમાં ઘણા આવી જાય. તમે સાંભળજો, ભગવાન કૃષ્ણ બોલ્યા કે હે અર્જુન, વિશિષ્ટ વ્યક્તિમાં તું મુજને જ નિહાળ. જે કોઈ વિશેષ વ્યક્તિ હોય એમાં તું મારા દર્શન કર. અને મારા યુવાનોને કહું, પગે લાગીને કહું, ભાગવતના મંડપમાં બેઠા છે, પૂજ્ય ભાઈશ્રીના કથાના મંડપમાં એની વ્યાસપીઠ પાસે બેઠા છીએ. અને આજે એવો સંકલ્પ કરજો કે મારો એક પણ યુવાન એવો ન હોવો જોઈએ કે મહિનામાં એકવાર એના પરિવારને બેઠો બેઠો ગીતા ન સંભળાવે. ભલા માણા ઘરે ગીતાનો એક પાઠ થવો જોઈએ. કાયમ ન કરી શકો મુબારક, જ્યારે કાયમ એક અધ્યાય વાંચી નાખો તો કાંઈ નથી થવાનું. પણ જેમાં પહેલા થોડી વાર સમય હોય તો 5 જ સોપાય રામાયણની, એટલું નહીં 5 શ્લોક ખાલી ગીતાના વંચાઈ જાય. મહિને એકવાર ગીતા પૂરી થતી થઈ જાય. અને મારા દરેક યુવાનોના ચિત્તની અંદર આ રામચરિત્ર માનસ અને ભગવદ્ ગીતા અને ભાગવત એની પૂરેપૂરી એમ કહેવાય કે કથા એના મગજમાં હશે ને તો મને નથી લાગતું કે સારે જહાં છે અચ્છા હિન્દુસ્તાન હમારા થવામાં કોઈ અટકાવી શકે. આપણે બનવું છે વિશ્વગુરુ, બાકી આપણે પછી શીખવા જવું નથી. કાંઈ ગુરુત્વ છે, નહીં કરવું જ પડશે. આ ઝૂકેગા નહીં. એ ફિલ્મમાં હારા લાગે. એક જણે ગાડી લઈને હું જાતો હતો તો મારી વાહે હોન્ડા કર્યું. મેં ડ્રાઈવરને કીધું બોલો આપણી જ વાહે આવે છે, ધીમી રાખીને એને મળવું હોય છે. નહીં કે ફોર્ચ્યુનરની સાઈડ તો હોન્ડા કાપવા જાય તો ઉડે ને. હમણાં સાહેબ હું નાથ દ્વારા પ્રોગ્રામ પૂરો કરીને દ્વારકા ગયો સીધો. 800 કિલોમીટર મેં 10.5 કલાકમાં પૂરું કર્યું. એ કેમ હાલી છે તમે કલ્પના કરો લ્યો. એટલે એમ હકરવી નહીં, હોની ફેર હાલે લે. એટલે બોલો હોન્ડા વાળો કાંતિભાઈ મારી પાછળ એવી રીતે આવતો હતો. મેં કીધું ઓળખી ગયો છે, આને મળવું છે. ડ્રાઈવરને કહું ધીમી રાખ. એટલે મેં ધીમી રાખીને એટલે મારી પડખે ચડ્યો. એટલે મેં કાસ ઉતાર્યો. મને કે યુટ્યુબમાં આવો ઈ છો ને. મેં કીધું હું ઈ છું પણ તું ધ્યાન રાખ ને કર તું ટ્યુબ ટાયરમાં આવી જાય, ખોટી ડોટું ન દે. 11 વર્ષના 1 લાખ યુવાનો સાહેબ, હું પગે લાગીને કહું મારા દેશના યુવાનો, તમે મારું રતન છો, તમે અમારું હીર છો, આવનારી પેઢી છો. 11 વર્ષમાં 1 લાખ યુવાનો કેવલ બાઇકમાં અકસ્માત બન્યો છે ને એ 20 થી 25 વર્ષના યુવાનો. એ મરનારની માના આહુડા કોક દી જોજો. તમારે એક નાની એવી વાયડાઈ, નાની એવી ભૂલ એક પરિવારના થંભને ગુમાવી દેતા હોવ છો. લોહી જ રેડવું છે ને તો રોડ ઉપર શું કામ? ભરતી થઈ જાય માત બોમ્બ માટે લોહી વેવરાવીએ ને તો તમારું નામ તિરંગામાં અમર થઈ જશે. ભલા માણા નહીં, સરળ થવું જોઈએ. જેટલા સરળ થશું, જેટલા વિવેકી. હા, સમય આવે આંખ લાલ થવી જ જોઈએ. હું એમ નથી કહેતા કે આપણે નહીં, એમ નહીં યાર, પણ ટકે ટકે વાઈડાય નહીં. ગાંધી બાપુને ટ્રેનમાંથી ધક્કો મારી દે ભૂરિયાઓ, જો એ તીએ ક્રોધ કરે ગાંધી બાપુ તો માર જ ખાય. પણ એ ક્રોધને વાવી દીધો એને કે આ ક્રોધ અહીંયા નહીં કાઢું, હું ભારતના ઘરે ઘરે આ ક્રોધને વાવીશ અંગ્રેજોના વિરોધનો. અને એને પાણી સરદાર વલ્લભભાઈ પટેલે પાયું એ ક્રોધને. અને એ સરદાર વલ્લભભાઈ પટેલ રજવાડાઓ સામે રાજાઓ પાસે જાય અને રાજાઓ એ વાત સ્વીકારે. એનું કારણ એ કે સામે બનેલી લાયકાત વ્યક્તિનો પ્રભાવ 100% માણસને એમ કહેવાય કે સ્વીકારવો પડે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. એ જે એકતા થઈ ત્યારે રજવાડાએ એવું ન સ્વીકાર્યું કે એવું ન કીધું કે આ પટેલના દીકરાને શું નહીં, આમાં કંઈક તાકાત છે, આને સાથ આપો. જેમાં તાકાત હોય અને એને સાથ દેતા થઈ જાવ ને
ત્યારે કંઈક નવું નિર્માણ થતું હોય છે. પછી કઈ જ્ઞાતિનો છે એ મૂકો, પણ એની અંદર કાંઈક તાકાત છે કરવાની. તાકાત જે છે એ તાકાતથી માણસનો શિકાર થવો જોઈએ. પણ હવે પરિસ્થિતિ શું થઈ, તમે કરો એ નહીં, અમે કરીએ એ જ હાસું. યોગેશભાઈ બોલે એ બધું ખોટું, હું જ બોલું નહીં, મરી જાય એવો ધંધો ન કરાય. જ્યાં જ્યાંલી સત્ય નીકળતું એ સ્વીકારતા થઈ જાઓ. નહીતર એક જણો હમણાં વાતું કરતો હતો, એ કે મારો દીકરો છે ને હાવ ઘૂઘું છે. પંડના દીકરાનું આવું કે મારો દીકરો હાવ ઘૂઘું છે. એ કે ભાઈ કે જેટલું રડે ને બધું એની પત્નીને દઈ દે, પણ મારો જમાઈ સારો, એ બહુ સારો છે, એ જેટલું રડે ને બધું મારી દીકરીને દઈ દે. સમજાય ત્યારે દાંત કાઢજો. જો આમાં ક્યારે કોને હું કેવું ને એ આવડી જાય ને એટલે પ્રોગ્રામમાં રેડી થઈ જાય. કોની પાસે હું કેવું ને એટલી સમજે. આ ઘણા નથી ગણપતિ દાદા પાસે જઈને કહેતા કે એ ગણપતિ દાદા રીધી સીધી આપજો, ન કહેવાય. બે એના પત્ની ચડવા, એને કહેવાય કે રીધી સીધીને કહેજો અમારી ઉપર કૃપા કરે. વિષ્ણુ ભગવાનને કહેવાય કે લક્ષ્મી દેજો, એમ એને કહેવાય કે માં લક્ષ્મીને કહેજો અમારી ઉપર કૃપા કરે, તો આપણી લક્ષ્મીની ધન આવે આપણી પાસે. ધનના ઢીકલા થાય. નહીતર કૃપા વગરનું ધન આવ્યું હોય તો ધનની ધૂળ થાય. અમારી માં એવા છોકરા છે ને જેટલું રળજી માં ફૂદીને ઉડાડી નાખે છે. રહેવા દે ને તો હું કામ મેં કીધું તું સોરીએ સીડ્યો હું કામે. એક ભાઈના નળનું પાણી આમ ટપક ટપક ટપકતું હતું, નળ લીક. બાથરૂમમાં જઈને જોયું એટલે એ પાઇપના આટા ઓછા. એટલે હવે પાઇપે ઓલું વાંદરી પાનું લાગે, ખબર ને બધાને વાંદરી પાનું લગભગ બધે લાગે. એ મારી જેવું છે. હવે એને કાંઈ એના દીકરા પાસે મગાવવું જોવે, કાંઈ એના ભાઈ પાસે મગાવવું જોવે, પણ એણે કર્યું હું ખબર, ભૂલ એવી કરી ગયો, એની પત્ની પાસે મગાવ્યું. એ વાંદરી પાનું લાય. હવે પાનું આવે પાણો આવે, પછી ભાંગી નાખ્યો. બોલો ઓલાને કોની પાસે હું મગાવવું એ ખબર ન પડે તો બોલવું નહીં. પ્રિય બોલવું સજનતા દાતારી સુરપંથ, એતા અભ્યાસા ના મિલે વો તો બિના કૃપા ભગવંત. પ્રિય બોલવું સજનતા અન દાતારી સુરપંથ. ભગવાનની કૃપા હોય તો થાય. એક ભાઈના બાપા ગુજરી ગયા, પણ એ બાપો એવો કાંતિભાઈ, એ શેરીમાં કૂતરું ન ગળ્યો, આવો રીહદાર. કૂતરું આવ્યું એટલે ગોબો ઉપડી ગયો કૂતરાનો. કામ એમ ન બોલવા દે, એટલું માહિત થાય. એવો બાપો રીહદારો. અરે માણસ જે નીકળે ને અવડી ગાયડા, એ લુખેશ ના હું નીકળ્યો ને પાછું ભરી લે, અવડી ગાયડું દે. ગામે કંટાળી ગયો, કા ભાભો મરે તો સારું. સાંભળો, હવે કૂતરું આમ લે આવતું હોય, તને પૂછું, કૂતરું આમથી આવતું હોય, હામું ધોડ્યું આવતું હોય, અને તમે સૂટી લાકડી કૂતરા હામું આવતું, વાતમાં ધ્યાન આપજો. આ હામું કૂતરું ધોડ્યું આવતું હોય ને તમે છૂટી લાકડીનો ઘા કરો તો કૂતરાના આગલા પગ ભાંગે પાછલા? પટેલ જવાબ દે ને યાર. હે આગલા જ ભાંગે ને? આમ ધોડ્યું આવતું હોય અને હામો લાકડીનો ઘા કરીએ એટલે આગલા જ પગ ભાંગે નહીં. આ ભાભાના ઘાએ પાછલા ભાંગતા. એ લાકડી જેવી રીતે ફેરવીને ઘા કરે ને એટલે લાકડીનો પેલો શેડો એ કૂતરાની ઓયડમાં આવે, ઓયડમાં ભેગો કૂતરો આમ આટી ખાઈ જાય ત્યાં તો લાકડીનો પાછલો શેડો ને બે ટાટિયા ભાંગી નાખ્યા હોય. અને પછી કૂતરું ઢહડાતું હાલે વાહેલા બે ટાટિયા આમ શીલા પાડતા જાય. પછી તો નક્કી થઈ ગયું આવું કૂતરું નીકળે એટલે ગામ હું કે ભાભાન ખાઈએ સડી ગયું લાગે. પછી તો કૂતરા પાસે ખોટું એમ કે ભાભો હતા કાઉ. એમાં એક દી એનો છોકરો નિમાણો બેઠેલો, હાવ એનો દીકરો આમ નિમાણો બેઠેલો ને એમાં કોકે આવીને પૂછ્યું કે ભાઈ કેમ નિમાણો બેઠો હાવ? તો ઓલો એટલું બોલ્યો કે ભાઈ મારા બાપા ગુજરી ગયા. હે મારા બાપા ગુજરી ગયા. તો ઓલો ગામનો કે તારા બાપે પહેલું વહેલું આ કામ સારું કર્યું, ગુજરી ગયો.
આ ગુજરી ગયો ને એ તારા બાપનો રેકોર્ડ કહેવાય. પ્રથમ કામ. હમણાં ભૂરો મારી પાસે આવ્યો. ભૂરો આવ્યો ને તે દાંત કાઢતો હતો. મેં કેમ ભૂરા મોજમાં? એ કે માયાભાઈ મારા બાપાના જે 5 સંકલ્પો હતા ને એમાંનો એક સંકલ્પ આજે પૂરો થયો. તારા બાપાના 5 સંકલ્પ હતા એમાંથી પૂરો, આજે એક સંકલ્પ પૂરો થયો એનો હરખ છે. હું તારા બાપાના 5 સંકલ્પ હતા. હું તા કે પહેલો સંકલ્પ કે મારો ભૂરો 50 વર્ષનો થાય. બીજો સંકલ્પ કે મારો ભૂરો 50 વર્ષનો થાય ત્યારે હૈદરાબાદના મિત્રોનો ભાગીદાર હોવો જોઈએ. એને પ્રોગ્રામ કર્યા છે ને. મારો ભૂરો 50 વર્ષનો થાય એટલે એના ફળિયામાં હેલિકોપ્ટર પડ્યું હોવું જોઈએ. મારો ભૂરો 50 વર્ષનો થાય એટલે રિલાયન્સનો પણ પાર્ટનર હોવો જોઈએ. થયું હું મને કે શાર માલી ન છાયો પણ હું આજ 50 વર્ષનો છું. મારા બાપનો એક સંકલ્પ પૂરો થયો. હવે આનો સંકલ્પ કહેવાય. તમે સાંભળી લેજો, લાયકાત મેળવવા માટે આવવું કરવું પડે. બાકી ઉંમર લાયક તો તમે પથારીમાં પીડ્યા થઈ જવાના છો ભલા માણા. માટે લાયકાત મેળવવા માટે આ બધું કરવું પડે. એટલે ઓલો બાપો ગુજરી ગયો. પણ એને 2 દીકરા હતા. એ બાપો ગુજરી ગયો ને છોકરાઓને કડે ચડાવતો ગયો. છોકરાઓને કડે ચડાવતો ગયો. કઈ રીતે ખબર? બરોબર છેલ્લો શ્વાસ ચાલે બાપાના ને 2 છોકરા બેઠેલા. એટલે છોકરાઓને એમ છું કે હવે બાપો દુઃખી ન થાય તો સારું હબ સટકી જવો જોવે. એટલે કીધું બાબા રામ કયો ને નીકળો. એ કે નીકળી તો બેટા જવું છે પણ મારે એખાદી વાત તમને કરવી છે, શેર કરવી છે. બોલો કે બશેર કરો. નહીં બેટા શેર જ તે. કાંઈ નથી ને. ઓલો ગરમી લાગી ગઈ ને. ડૉક્ટર હાજર જ છે અને સહેજ ઓલું છે, બાકી કાંઈ નથી. હજી મારે ઓલા બાપાને હું વાત કરું છું એ જોક ઘડીક મૂકી દઉં, નહીં તો તમારું પાછું હા એક કડી ગાઈ નાખું તો બધું હરખું થઈ જાય. ઓહો જીરે હરિની હાટડીએ મારે રોજનું હટાણું. એક ભાઈને ટૂંકમાં તકલીફ છે એટલે હોસ્પિટલ લઈ જાય. તમે કાંઈ બીજા ખોટા ના ઊભા થાવ. શેઠ થોડીક વાર બેહો છે. હૈદરાબાદ 2 મિનિટ બેસ. જોયું રે નહીં રે મેં તો તાણું કે કટાણું રે. હરિની હાટડીએ મારે રોજનું હટાણું. હોજી રે હરિની હાટડીએ મારે રોજનું હટાણું. હોજી રે હરિની હાટડીએ મારે રોજનું હટાણું. ધીરે હરિની હાટડીએ મારે રોજનું હટાણું. ધીરે હરિની હાટડીએ મારે મૂળ વાત
વાત ઉપર આવું એ બાપો બરોબર છેલ્લે ડહકે છોકરાએ પૂછ્યું, બાપા તમ તારે તમે પ્રેમથી નીકળો. અરે કે હોય બટા, હું હમણાં ગુજરી જાય પણ દીકરા એક મારું આપ જોજો, વાત તમે સાંભળજો. મારા ગયા પછી બટા ગામમાં એક સારું કામ કરજો. આ ગામ બહુ સારું છે. હું એટલી ગાળ્યું બોલ્યો તો એ ગામે કોઈ દી મારી આબરૂ ન પાડી, ગામ કોઈ દી મારી હામું બોલ્યું નહીં. બેટા આ કેવું આપણું ઉજળું કામ છે, ગામ છે. માટે મારા ગયા પછી મારી પાછળ એવું કામ કરજો કે ગામ એમ કેવું જોવે કે આ બાપો હારો બહુ હતો, આનો બાપ હારો બહુ હતો, એમ ગામ વખાણ કરવા જોવે. એટલે છોકરાએ કીધું કે તમે તારા બાપા તમે સટકો કરી નાખશું બધું. બાપો ગુજરી ગયો, એનું 12મું 13મું બધું પૂરું કર્યું અને પછી બે ભાઈ બેઠા અને પછી કીધું કે બાપાએ એવું કીધું કે મારી પાછળ એવું કામ કરજો કે ગામ એમ કેવું જોવે કે આનો બાપ હારો હતો. તો મોટા ભાઈ શું કરાય? અરે કે આમ જો તો આપણે છે ને એવી કથા કરીએ, ભાગવત કથા, રામ કથા, રોજ રાતે ભજન, 84 જાતિના જ્ઞાતિના તમામ ભૂદેવો એટલે 84 ભોજન કરાવીએ, સંતોનું ભોજન કરાવીએ, કલાકારોનું ભોજન કરાવીએ, સાજિંદાનું ભોજન કરાવીએ, તબલા બેન્જો મંજીરાવાળા સાથે બેસીને જમે, ગાયોને એટલી નિરણ નાખીએ, ગૌશાળામાં એટલા દાન કરીએ અને બાપાની પાછળ ધુબાકો કરીએ. તા બોલો ભાઈ કહે કે એવું ન કરાય. કે કેમ? એવું કરીએ તો એમાં બાપા નો હારા થાય, એમાં આપણે હારા થાય. આપણે આવું કરશું તો પછી ગામ એમ કે બાપ એનો ભલે ગમે એવો હતો પણ એના છોકરા વાહે હારા છે, હો છોકરાએ સારું કર્યું. એમાં તો ભાઈ આપણે હારા થાય. પણ બાપા તો એમ કહેતા ગયા કે હું હારો હતો, બાપ હારો હતો, એવું કરાવજો. તો શું કરવું? તાકે તો વાહે કઈ ખર્ચો ન કરાય. કે તો બાપા ખાલી ગાળું જ દેતા ને કે હા આપણે ધોકા લ્યો. બે ભાઈઓ રોજ દિવસ મેં 3 કોથળી પીને નીકળ્યો, ખંભે ધોકા લઈ. જે હામો મળે ને અવડી ગાળ દે, હામો બોલે ને 2 ધોકા રાખે. 15 દીમાં એનું ગામ કહેતું થઈ ગયું કે આની કરતા આનો બાપ બહુ સારો હતો. મારો કહેવાનો સૂર એ છે સાહેબ, નબળાની પાછળ નબળું કરશો તો તમે મોટા એમાં કહેવાશો, તો ઓલો હારો કહેવાશે. કાળા કરતા કોઈ કાળું કામ વધારે કરી જાય તો એ નબળું કહેવાય. પણ કહેવાય ગયો સાહેબ, આ હારા કામની માથે જ્યારે સારું કામ કરો છો ને ત્યારે આખી દુનિયા તમારી નોંધ લેતું હોય છે. અંજવાળામાં તો બધાય, અંધારામાં તો બધા અંજવાળું કરી શકે, અંધારામાં બધાય અંજવાળું કરી શકે, પણ આ અંજવાળામાં પ્રકાશ પાડવો ને એ મોટામાં મોટી વાત છે. અને એવો જ્યારે કાંતિભાઈએ આવો રૂડો જ્યારે અહીંયા મોરબી ગામને આંગણે, કારણ કે નામ છે મોરબી, પેલું નામ ઢેલડીનગર, ઢેલ ઉપર ઢેલડીનગર, અને પછી નામ આપણું અત્યારે હાલમાં મોરબી. મોરનું બી કહેતા મોરનું ઈંડું. અને કહેવત એ છે કે મોરના ઈંડા સીતરવાના ન હોય સાહેબ, એ તો હોય જ આવા. એમ આ મોરબી નગર, આ વિસ્તાર, આ વિસ્તારની સંસ્કૃતિ આપણી, આ વિસ્તારની રહેણી કહેણી આપણી, એને લાખ લાખ વંદન કરીએ છીએ સાહેબ. અને અહીંયા દરેક કલાકારો હજી મંચ ઉપર બધાને સાંભળવાના છે, પણ એક રાઉન્ડ બધાનો સરખો આવી જાય પછી આપ જેમ કહેશો. કારણ કે દિવસે, બીજી વાત, પ્રોગ્રામ કાંતિભાઈ આડે દિવસે ગમે ત્યારે કરી શકાય, પણ હું જાહેર જનતાને એટલું કહું છું, દિવસે પૂજ્ય ભાઈશ્રીના મુખેથી કથા સાંભળવાનો અવસર ચૂકતા નહીં. કારણ કે જીવનમાં મોટામાં મોટો લાવો છે. ફરીવાર પાછા આવડા મંડપ આપણે ક્યારે નાખીએ? કાંતિભાઈ, આપને ને આપના પરિવારને અમે ખૂબ ખૂબ ધન્યવાદ આપીએ છીએ કે આ વિસ્તારમાં પૂજ્ય ભાઈશ્રીના મુખેથી ભાગવત કથા સાંભળવાનો આ વિસ્તારને આવો અનેરો લાવો મળ્યો છે. એ જશ અમે તમને આપીએ છીએ, કારણ કે તમે જ આવું આયોજન કર્યું છે. આપને ખૂબ 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 ધન્યવાદ. અને આપની ટીમ તેમજ સમગ્ર જેટલા સેવા કરો છો, આપ બધાને અમે તમને કોટી કોટી વંદન કરીએ છીએ. એને એકવાર જોરદાર તાળીના આગળથી આપણે બધાને વધાવીએ. અને ફરીવાર પાછો આગળનો દોર હું યોગેશભાઈને સોંપું છું. તાળીના આગળથી આપણે વધાવીએ. ભાઈ શ્રી યોગેશભાઈ બોક્સર અમૂલ છે, બહુ સારું. પણ એક અડધો હિસાબ વયું જાય તો એ નથી પકડતું, એ તમારી ખામી છે. અમારે તો જે રોજ કરતા એ કરતા જ હોય છે. આજ રોજ ઢેલડી નગરમાં આ મોરબી ગામ આજે ધામ બન્યું છે. માનની મુરબ્બી
કાંતિભાઈ અમૃતિયા, એમનો પૂરો પરિવાર, એમનું આખું મિત્ર સર્કલ, સમસ્ત મોરબીમાં જે કોઈનું અવસાન થયું છે એ તમામ પિતૃઓના મોક્ષ અર્થે, કારણ કે આ મંડપમાં પ્રવેશ કરતા જ અહીંયા તમામના ફોટાઓની સ્થાપના કરી છે અને વચ્ચે ભગવાન લક્ષ્મી નારાયણની મૂર્તિ મૂકી છે અને એક નાની વ્યાસપીઠ પણ ત્યાં. આવું પ્રથમ યોગેશભાઈ બોલ્યા છે એ વાતને હું સૂર પુરાવું છું કે આવી પ્રથમ એવી કથા છે કે આખા નગરના તમામ પિતૃઓના મોક્ષ અર્થે, અને એમાંય કહેવાય ગયો પૂજ્ય ભાઈશ્રીના મુખેથી જે ભાગવત સાંભળવું, આનાથી બીજો આનંદ બીજો હોઈ ન શકે. યોગેશભાઈએ ખૂબ સરસ પોતે સંચાલન તો કરે છે, પણ આની બાજુમાં બેહીને બોલવાનો અવસર મળે ને એટલે મને પણ એક પોરહના પલ્લા ચડે છે. એટલે એકવાર યોગેશભાઈને જોરદાર તાળીના ગળાથી વધાવો. ત્રીજી વાત, અહીંયા વ્યાસપીઠને વંદન કરી પૂજ્ય ભાઈશ્રીને પણ અહીંથી હું વંદન કરું છું. હું આવ્યો ત્યારે પણ મેં પૂછ્યું ત્યારે કીધું કે ભાઈશ્રી ક્યાંક ગયા છે, વહેલા મોડા આવશે, પણ નહીતર તો એમના દર્શન કરીને પછી જ પ્રોગ્રામમાં આવું છું, પણ હતા નહીં. એટલે અત્યારથી અહીંયા બેઠા બેઠા એને વંદન કરું છું. એ મારા વંદન સ્વીકારી લઈ. તેમજ એકવાર કાંતિભાઈને જોરદાર તાળવીના ગગલાથી વધાવો. એ અહીંયા આવીને એટલું કીધું મને કે આ દાઢી એ માટે રાખી છે કે આ કથાના જેટલો ખર્ચો થાય એમાં એક પણ રૂપિયો કોઈનો નથી લેવાનો. આ કથા પૂરી થાય પછી દાઢીનું જે થાય એ કરશું. એ કે પણ એક તમારો વિચાર, તમે મારે એ કહેવું છે જાહેર જનતાને કે જે કથાનો એટલો ખર્ચો આપીએ કે એ ગાયોના લાડવાના આપી શકે, પણ છતાં એમ થયું એને કે એની અંદર બધાય સહભાગી બને ને તો એ મને સારું લાગશે. એટલે અહીંયા જે કાંઈ રકમ આવશે એ તમામ ગાયોને જે બીમારી આવી છે એના માટે ઔષધિના જે લાડુ બનાવવામાં આવે છે એ એક મણની કેટલો ખર્ચો થાય છે લગભગ, જે કાંઈ મને એનો મારી પાસે ટોટલે હતો, મેં એના વિડીયા બનાવેલા છે. એટલે ટૂંકમાં અહીંયા 10,000 ગાયો આપણા વિસ્તારમાં છે. એ તમામ ગાયોને એ ઔષધિ પહોંચી રહી તમામને, અને એની અંદર લાડવા બનાવવામાં એમાં જે કાર્યમાં જે સ્વયંસેવકોએ ભાગ લીધો છે એને એકવાર જોરદાર તાળીના ગળાથી વધાવો. બધે પહોંચાડવાનું જે કાર્ય કર્યું છે. ઉમા ટાઉનશીપમાં અત્યારે બધું કાર્યક્રમ થઈ રહ્યો છે અને ત્યાંથી વિતરણ પણ થઈ રહ્યું છે. એને જોરદાર તાળીના ગળાથી વધાવો. વાહ, ધન્યવાદ, વાહ. નહીતર અમારો યોગેશભાઈ એક જગ્યાએ પ્રોગ્રામ હતો ગૌશાળાના લાભાર્થી, અને એલાઉન્સર કોઈક આગળ આપણે આવ્યા ત્યારે વડીલ બોલતા હતા ને, બહુ સરસ બોલતા હતા, એને તાળીઓથી વધાવો. પણ તેથી અમારા ભાગમાં એવા આવેલા કે ભાઈ આપણે ગાયો માટે પ્રોગ્રામ રાખ્યો છે. હા, અહીંયા જેટલી રકમ આવશે એ સ્ટેજમાંથી બેઠેલા હાંઠડા નહીં ચોરે તો ગાયોને આપવામાં આવશે. હવે ક્યાંક ક્યાંક અમારી આવું આબર્યું થઈ ગઈ છે, તમે કલ્પના તો કરો યાર. પણ અહીંયા ટૂંકમાં કહું કે પૂજ્ય અમારા શાસ્ત્રી બાપાથી લઈ અને હૈદરાબાદના મહેમાનથી લઈ અને મુંબઈ સુધીના અને અહીંયા જેટલા વડીલોની અહીંયા હાજરી છે એ તમામનું અહીંયા કાંતિભાઈ વતી હાર્દિક સ્વાગત કરું છું. તમામ વડીલો, તમામ યુવાન દોસ્તો, માતાઓ, બહેનો અને બાળકો, અમારા દરેક કલાકારો વતી આપ બધાના ચરણોમાં પ્રણામ કરું છું. માં ચિંતા વિઘ્ન વિનાશ
સુને માતુ કમલાસને વિષહથી હંસવાહિને વિષહથી માતુ હંસવાહિને માતા હમે દેહુ સુમન વિષહથી હંસવાહિને માતા હમે દેહુ સુમન દુઃખ હરણી માતુ કુળદેવી કરણી કરને મા સહાય જાહેર જુગમાં જગદંબા તું જોગણી જાહેર જુગમાં જગદંબા તું જોગણી માતુ પરગઠ પીઠળયા જાહેર જુગમાં જગદંબા તું જોગણી માતુ પરગઠ પીઠળયા